નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિજિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. શક્તિ, ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી ખાતે મા અંબાના મંદિર સિવાય વિવિધ ભગવાનના મંદિરો આવેલા છે. ત્યારે આજે રામનવમીના પવિત્ર દિવસે અંબાજી રામ મંદિરથી ભગવાન રામની ભવ્ય શોભાયાત્રા ડીજે, નાસિક ઢોલ, બગી સાથે અંબાજીના બજારોમાં નીકળી હતી. ભગવાનની રેલીમાં જય શ્રી રામના નારા લગાયા હતા અને અંબાજી ખાતે હાઈવે માર્ગ ઉપર ભગવાન રામનું રામ સેવા સમિતિ દ્વારા ભવ્ય રામ મંદિર બનવા જઈ રહ્યું છે. અંબાજી ખાતે આજે રામનવમીની ભવ્ય શોભાયાત્રામાં નાના બાળકો પણ વાનર બની જય શ્રી રામના નારા લગાવતા જોવા મળ્યા હતા. આજે અંતિમ નોરતે રામનવમી હોય આજના પવિત્ર દિવસે હિન્દુ રક્ષા સમિતિ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે સાંજે ભગવાન રામના મંદિરેથી ભવ્ય શોભાયાત્રા નીકળી ત્યારે મા અંબાનું ધામ રામમય બની ગયું હતું. મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો શોભાયાત્રામાં જોડાયા હતા. નાના બાળકો પણ ભગવા ધ્વજો સાથે જય શ્રી રામના નારા લગાવતા જોવા મળ્યા હતા. અંબાજીના બજારોમાં ભગવાન રામની ભવ્ય શોભાયાત્રા નીકળી ત્યારે લોકો પણ શોભાયાત્રામાં જોડાઈ ભગવાન રામની ભક્તિ કરતા જોવા મળ્યા હતા. ઠેર ઠેર જગ્યાએ લોકો દ્વારા શરબતની વ્યવસ્થા કરાઈ હતી અને રેલી પૂર્ણ થયા બાદ હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવ્યા હતા.